લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની પોલીસ સતર્કતા બતાવી રહી છે। ખાસ કરીને આંતરરાજ્યની સરહદો પર સઘન તપાસ થઈ રહી છે। ધાનેરા પોલીસે છેલ્લા 1 માસથી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા ઈસમને નેનાવા નજીકથી ઝડપી પાડ્યો છે। ધાનેરા પોલીસને હાથે લાગેલા ઈસમ પર અલગ અલગ પોલીસ મથકે ગુનો દાખલ થયેલ છે। જો કે ઈસમ પોલીસથી નાસ્તો ફરતો હતો, જેને લઈ મુખ્ય અધિકારી ગાંધીનગર ખાતેથી આ ઈસમ પર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, જે ભાગેડુ ઈસમ ધાનેરા પોલીસના હાથે લાગ્યો છે। તે ઈસમનું નામ પીરાભાઈ મેવાભાઈ રબારી, જે રાજસ્થાન રાજ્યના સાચોર તાલુકાના પાંચલા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। પકડાયેલા ઈસમ પર બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ અને પાટણ તાલુકાના વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ થયા હતા। મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યોમાંથી ગેરકાયદેસર જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે એ જથ્થો સપ્લાય કરનાર આરોપીઓ બુટલેગરો જે ધરપકડથી નાસ્તા પડતા હતા તેઓને પકડવા માટે એક રોકડ ઇનામ જાહેર કરેલું, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓએ અલગ અલગ ટીમો બનાવેલી અને આ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરેલી, જે અનુસંધાને અમો પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ ધાનેરા પોલીસ નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે કે 25,000 રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરેલું। તેઓ આરોપી પીરારામ મેવારામ દેવાસી કે જે રહે પાંચલાનો છે તે બાતમી હકીકત આધારે નેનાવ મુકામેથી અને પકડી પાડેલું છે। છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને પકડવામાં ધાનેરા પોલીસને સફળતા મળી રહી છે।